Hi dear friends, this is your E-Guru Rajesh Mistry and once again I welcome you to my YouTube channel E-Guru Rajesh Mistry. વિદ્યાર્થી મિત્રો ફરી આપ સર્વેનું હું હાર્દિક સ્વાગત કરું છું. અત્યાર સુધી ઘણા બધા ગ્રામર ટોપિક્સ જે લેંગ્વેજ ફંક્શન્સ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, સિન્થેસિસ અને એવા ઘણા બધા અગત્યના મુદ્દાઓની આપણે ચર્ચા કરી. મિત્રો રાઇટિંગ ટોપિક્સમાં પણ ઘણા બધા ટોપિક્સ એપ્લિકેશન રાઇટિંગ, સ્પીચ રાઇટિંગ, રિપોર્ટ રાઇટિંગ, છેવટે આપણે હમણાં જ ઇન્ફોર્મેશન ટ્રાન્સફરની વાત કરી. ચાલો રાઇટિંગ ટોપિકમાં લેટ્સ ગો વન સ્ટેપ અહેડ. એમાં ડગલું આપણે આગળ ચાલીએ અને આજે ચર્ચા કરીએ આપણો બહુ જ મહત્વનો પ્રશ્ન ઈમેલ રાઇટિંગ. સો વેલકમ ટુ ઈમેલ રાઇટિંગ. મિત્રો ટેકનોલોજીની દુનિયાથી આજે આપણે બહુ જ જાણીતા છીએ અને ઈમેલ રાઇટિંગ શું છે એ આપણે ખબર છે, છતાં પણ હું આપને જણાવું કે ઇલેક્ટ્રોનિક મેલ એટલે એના શોર્ટ ફોર્મને આપણે ઈમેલ તરીકે ઓળખીએ છીએ. મિત્રો આજકાલ આપણે જે મેલ ટ્રાન્સફર કરીએ છીએ દેટ ઇઝ ઇલેક્ટ્રોનિકલી બાય ધ મીડિયમ ઓફ લેપટોપ ઓર બાય ધ મીડિયમ ઓફ ઇન્ટરનેટ by using our mobile phone. આ બધાથી આપણે આજકાલ ઇલેક્ટ્રોનિક મેલ ફોરવર્ડ કરવાનું અને રિસીવ કરવાનું શરૂ કર્યું છે. મિત્રો ઈમેલના ઘણા બધા લાભ છે જેની વાત આપણે અહીંયા કરવી નથી, પણ ઈમેલ કેવી રીતે લખી શકાય, પરીક્ષામાં આપણે કેવી રીતે એ લખવાનું થશે એ આજે આપણે અહીંયા ડિસ્કસ કરશું. સૌપ્રથમ લેટ્સ સી ધ ફોર્મેટ ઓફ ઈમેલ. પહેલા આપણે ચર્ચા કરીએ કે ઈમેલનું ફોર્મેટ કેવું હોય છે. તો આપની સામે છે ફોર્મેટ ઓફ ઈમેલ. મિત્રો કોઈ પણ મેલ આપણે જ્યારે લખવાનો થશે પરીક્ષા ત્યારે તમારે સૌપ્રથમ ફ્રોમ કે જેમાં સેન્ડર્સ ઈમેલ આઈડી, જે મોકલનાર વ્યક્તિ છે એ મોકલનારનું ઈમેલ આઈડી તમારે લખવાનું રહેશે. આપ જાણો છો અહીંયા એક એક્ઝામ્પલ દ્વારા મેં તમને ઈમેલ આઈડી કેવી રીતે લખવું એ સમજાવ્યું છે. રાજેશ મિસ્ત્રી 1971@gmail.com. તમારે આવું ઈમેલ આઈડી કે એવું લખવા નથી, સીધું ઈમેલ આઈડી જે રાઇટરનું છે અથવા સેન્ડર્સનું છે એ તમારે અહીંયા લખવાનું છે. તો મિત્રો સૌથી પહેલો મુદ્દો આપણો ફ્રોમ. એક બોક્સ બનાવીશું. આવા 2cc BCC એવા આપણે જે જરૂરી છે એવા બોક્સ પહેલા બનાવીશું અને બોક્સમાં સૌપ્રથમ ફ્રોમ કે જેમાં સેન્ડર્સ ઈમેલ આઈડી લખીશું. ઈમેલ આઈડી આપ જાણો છો કેવી રીતે લખવું, છતાં એક મૂકવું છે. ત્યારબાદ ટુ કરીને જેને આપણે ઈમેલ મોકલીએ છીએ અને જેને રિસીવ કરવાનો છે ઈમેલ, એટલે કે રિસિપન્ટ્સ ઈમેલ આઈડી, જે આ ઈમેલ મેળવવાનો છે એનું પણ ઈમેલ આઈડી જરૂરી છે. તો અહીંયા આપણે xyz123@gmail.com એમ કરીને એમનું પણ અહીંયા ઈમેલ આઈડી લખ્યું છે. તો આપ યાદ હશે જ આપને, જો કે 10મા ધોરણમાં પણ આપ ઈમેલ રાઇટિંગ કરી છો. 10મામાં પણ અહીંયા 10, 11, 12 અને ત્રણેય ધોરણમાં પૂછાતો હોય છે, એટલે ત્રણેય માટે આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ. ફરી યાદ કરીએ. સૌ પ્રથમ ફ્રોમ કે જેમાં સેન્ડર્સ ઈમેલ આઈડી, ટુ કરીને જેને આપણે મોકલી રહ્યા છીએ અથવા જે રિસીવ કરવાનો છે એ રિસિપન્ટ્સ ઈમેલ આઈડી આપણે લખવાનું થશે. એટલે શરૂઆત ઈમેલની 2 ઈમેલ આઈડીથી થશે. મિત્રો ઓરિજિનલી જ્યારે તમે તમારા લેપટોપ કે યુઝિંગ યોર મોબાઈલ વેન યુ સેન્ડ ધ ઈમેલ યુ ડોન્ટ નીડ ટુ રાઇટ ફ્રોમ. ત્યાં તમારે ફ્રોમ લખવાની જરૂર હોતી નથી, ઓટોમેટિકલી ફ્રોમ એ આવી જતું હોય છે. ત્યાં માત્ર આપણે ટુ કરીને રિસિપન્ટ્સ ઈમેલ આઈડી લખવાનું હોય છે. પણ અહીંયા આપણે એક્ઝામ પર્પઝથી આ ઈમેલ લખવાનો હોય આપણે ફ્રોમ ત્યાર પછી ટુ એવું કરી અને રિસિપન્ટ્સ ઈમેલ આઈડી લખીશું. મિત્રો ત્યારબાદ 2 વિશિષ્ટ એક શબ્દો છે, સીસી અને બીસીસી. સીસીનો મતલબ થાય કાર્બન કોપી. અહીંયા આપણે લખ્યું છે અધર ઇન્ડિવિજ્યુઅલ્સ, અને એક ઈમેલ આઈડી તો રિસિપન્ટનું લખ્યું છે XYZ કરીને, પણ એ જ ઈમેલ તમે ઘણા બધાને ફોરવર્ડ કરવા માંગો અને એવું ઈચ્છતા હોય કે એકબીજા જાણે કે કોને કોને આ ઈમેલ અને મેલ ફોરવર્ડ થયેલો છે, તો તમે સીસીમાં જે તમારા બીજા રિસિપન્ટ છે એનું ઈમેલ આઈડી તમે એક્સ્ટ્રા લખી શકો.
જો કે પરીક્ષામાં આપણે અહીંયા કંઈ લખવાની જરૂર હોતી નથી, પણ સીસી મીન્સ કાર્બન કોપી. અધર ઇન્ડિવિજ્યુઅલ્સ એટલે બીજા વ્યક્તિઓ રિસીવિંગ ધ સેમ મેલ કે જે આ જ મેલ મેળવતા હોય, વિથ વિઝિબલ આઈડીઝ જેનું આઈડી એકબીજા જોઈ શકે, વિઝિબલ હોય, દેખીતું હોય અને એકબીજાને જાણ થઈ શકે કે ભાઈ આ વ્યક્તિએ એટલા લોકોને આ મેલ ફોરવર્ડ કરેલો છે. એને આપણે સીસી કહીશું. એની નીચે છે બીસીસી એટલે બ્લાઇન્ડ કાર્બન કોપી. અહીંયા પણ વાત એની એ છે કે અધર ઇન્ડિવિજ્યુઅલ્સ રિસીવિંગ ધ સેમ મેલ, બીજા ઇન્ડિવિજ્યુઅલ્સ એમના પણ ઈમેલ આઈડી આપણે લખીશું કે જેને આપણે આ જ મેલ ફોરવર્ડ કરવા માંગીએ છીએ, પણ એને બ્લાઇન્ડ કરવાનું છે. બ્લાઇન્ડ એટલે વિથ ઇનવિઝિબલ આઈડીઝ, બ્લાઇન્ડ આઈડીઝ, બ્લાઇન્ડ આઈડીને આપણે બ્લાઇન્ડ કરવાનું છે. બ્લાઇન્ડ કરવાનું છે એટલે આપણે કોને મેલ ફોરવર્ડ કર્યો છે એકબીજાના આઈડી અહીંયા જોઈ શકતા નથી. મિત્રો ત્યાં સીસી અને બીસીસીની જરૂર પડે. મોટે ભાગે એક્ઝામમાં આપણે આ બંનેની જગ્યાએ ડેશ કરવાનું રહેતું હોય છે. ત્યાં આપણે કોઈ વિગત લખવાની થતી નથી, કારણ કે આપણો મેલ હંમેશા એક જ વ્યક્તિને ફોરવર્ડ કરવાનો થતો હોય છે. મિત્રો ત્યાર પછી સબ્જેક્ટ, એ પણ એક અગત્યનો ટોપિક છે ઈમેલનો. તો એમાં શું લખવાનું થશે? તો ટાઇટલ, મેલને લગતું આપણું જે શીર્ષક હોય યોગ્ય, તો એ ઓર ધ રીઝન ઓફ રાઇટિંગ ધ મેલ, આપણા મેલ લખવાનું જે કારણ હોય એ કારણ આપણે લખવાનું. દાખલા તરીકે કમ્પ્લેન અબાઉટ લેપટોપની કોઈ કમ્પ્લેન હોય તો રિક્વેસ્ટિંગ ફોર એન અધર ચેકબુક, બીજા ચેકબુક માટેની રિક્વેસ્ટ કરવી હોય તો આ પ્રકારનું જે રીઝન છે અથવા એનું ટાઇટલ છે એ આપણે અહીંયા લખવાનું હશે. અને ત્યારબાદ આપણા મેલ લખવાની, આપણે એની બોડી જે મેઇન છે એ લખવાની આપણે શરૂઆત કરવાની. તો ટૂંકમાં મિત્રો પહેલા 5 ફ્રોમ સેન્ડર્સ ઈમેલ આઈડી, 2 કરીને રિસીવર્સ ઈમેલ આઈડી, સીસીબીસીસીની લગભગ આપણે જરૂર નથી તો ત્યાં ડેશ કરવાનું રહેશે. સબ્જેક્ટમાં મેલનું જે યોગ્ય ટાઇટલ આપવું હોય એ, અથવા મેલ આપણે જે લખીએ છીએ એનું યોગ્ય જે કારણ દર્શાવવાનું હોય છે એ તમારે લખવાનું રહેશે. ત્યારબાદ વાત કરીએ આપણી બોડી ઓફ ઈમેલ. તો એમાં હંમેશા કોઈ પણ મેલ અથવા પત્ર પણ લખતા હોઈએ તો એમાં સેલ્યુટેશન એટલે સંબોધનથી આપણે શરૂઆત કરીએ. તો ડિયર સર કે મેડમ, ખાસ કરીને ઓફિશિયલ ઈમેલ આપણે લગભગ લખવાના થતા હોય છે, અથવા સગા સંબંધીઓને જે લેટર ઈમેલ આઈડી લખવાના હોય છે એ ધોરણ 10માં આપણે લખવાના થતા હોય છે. તો ડિયર સર મેડમ આપણે લખી શકીએ, રિસ્પેક્ટેડ સર કે મેડમ પણ કરી શકીએ. ધોરણ 10માં જો આપણે મિત્રને કોઈ પત્ર લખતા હોઈએ અથવા ઈમેલ લખતા હોઈએ તો ડિયર ફ્રેન્ડ, if it is father then you should write dear father, dear sister, etc. Mr. and Mrs. that you can also લખી શકીએ. તો મિત્રો સેલ્યુટેશન અવશ્ય લખીએ અને સેલ્યુટેશન બાદ આપણું મેઇન બોડી એટલે કે આપણું જે પર્પસ આપણો ઈમેલ લખવાનો છે એની વિસ્તૃત અહીંયા વાત કરવાની હોય છે, જેની મોટે ભાગે 3 ટોપિકમાં આપણે વાત કરવાની હોય છે. વન ઇઝ ઇન્ટ્રોડક્શન, શરૂઆતના 1-2 વાક્યોમાં આપણું ઇન્ટ્રોડક્શન, કયા હેતુસર આપણે આ ઈમેલ લખીએ છીએ એનું ઇન્ટ્રોડક્શન. ધેન મેટર ઇન ડિટેલ, ડિટેલમાં આપણે મેટર લખવાની થશે કે ભાઈ કયા હેતુથી અને કઈ બાબત છે એને ડિટેલમાં આપણે એની રજૂ કરવાની રહેશે. અને ત્યારબાદ થર્ડ ટોપિક ઇઝ કન્ક્લુઝન. કન્ક્લુઝન એટલે આપણું કન્ક્લુઝન એટલે કે બી તારણ કરવું, અને કન્ક્લુઝનમાં છેલ્લે આપણે જે લખવાનું હોય છે એ અહીંયા લખવાનું થાય. વન્સ અગેન સ્ટાર્ટિંગ વિથ ઇન્ટ્રોડક્શનના વાક્યોથી આપણે એની શરૂઆત કરીએ. દેન મેટર ઇન ડિટેલમાં આપણી જે વાત છે એને રજૂ કરીએ, અને છેલ્લું આપણું કન્ક્લુઝન. મિત્રો એ લખાઈ જાય ત્યારબાદ આપણે આપણું છેલ્લી લાઈનમાં રિગાર્ડ્સ, થેન્ક્સ, એટસેટ્રા એવું આપણે દર્શાવી શકીએ છીએ. પ્રણામ, આભાર વગેરે. રાઇટરનું નામ લખીએ અથવા એની ઇનિશિયલ એટલે કે ટૂંકી સહી કરીએ સિન્સિયરલી, અને મિત્રો સગા સંબંધીઓ એ શબ્દો આપણે.
તો મિત્રો આ એક તમારી સામે ફોર્મેટ મૂકવાની કોશિશ કરી છે. દરેક ઈમેલ આપણો આ ફોર્મેટમાં લખાય એ બિલકુલ જરૂરી છે અને એ જ રીતે આપણે આ ઈમેલ રાઇટિંગ કરવાનું હોય છે. તો ફરી એકવાર યાદ કરી લઈએ. ફ્રોમ ટુ CC and BCC, then its subject, salutation, dear sir, madam, or dear friend, father, sister, etc. આપણું મેઇન બોડી છે અને 3 ભાગોમાં આપણે લખીએ. ઇન્ટ્રોડક્શન, મેટર ઇન ડિટેલ એન્ડ કન્ક્લુઝન. છેલ્લે રિગાર્ડ્સ અને થેન્ક્સ જેવા શબ્દોથી આપણે પૂર્ણ કરીએ. છેલ્લે સેન્ડર્સ નું નેમ લખવા માટે અથવા રાઇટર્સ નેમ, સેન્ડર્સ નેમ લખવા માટે સિન્સિયરલી કે લવિંગલી કરી અને રાઇટર્સ નેમ અથવા ઇનિશિયલ આપણે લખવાનું રહેશે. તો આ થઈ આપણું ઈમેલનું ફોર્મેટ. હવે ધોરણ 10 માટે આપણે ઈમેલ વિચારીશું અને ત્યારબાદ ધોરણ 11-12 માટે પણ ઈમેલની ચર્ચા કરીશું. પરીક્ષામાં 5 માર્કનો તમને ઈમેલ પૂછાય છે અને આ પ્રકારની પરીક્ષામાં એક સૂચના હોઈ શકે. ફોર એક્ઝામ્પલ, અહીંયા એક નમૂનામાં છે, કદમ મિસ્ત્રી રાઇટ્સ એન ઈમેલ ટુ હિઝ ફ્રેન્ડ મિત પટેલ ફોર હિઝ ઇનએબિલિટી ટુ કમ ટુ હિઝ બર્થડે પાર્ટી. કદમ મિસ્ત્રી રાઇટ્સ એન ઈમેલ લખે છે હિઝ ફ્રેન્ડ મિત પટેલને. મિત્રો કોણ કોને લખે છે એ રિસીવર અને સેન્ડર્સ આપણે અંદરથી શોધી કાઢીએ. ફોર હિઝ ઇનએબિલિટી ટુ કમ ટુ હિઝ બર્થડે પાર્ટી ઉપર જઈ શકે એમ નથી, એના અનુસંધાને એ એને ઈમેલ લખી રહ્યો છે. ડ્રાફ્ટ એન ઈમેલ ઇન અબાઉટ 100 વર્ડ્સ. 100 શબ્દોમાં લગભગ ઈમેલ લખો એવું આપણે જણાવવામાં આવ્યું છે. મિત્રો આ વિગત ઉપરથી અથવા સૂચના ઉપરથી આપણે આપણો ઈમેલ લખવાની શરૂઆત કરવાની. તો પહેલું છે, આપ જાણો છો, ફ્રોમ કરીને સેન્ડર્સ ઈમેલ આઈડી તમારે લખવાનું થાય. નામ ઉપરથી એ ઈમેલ આઈડી બનાવી શકો છો. ફોર એક્ઝામ્પલ, કદમ મિસ્ત્રી, ઇન શોર્ટ આઈ હેવ રિટન KDM MISTRY 2020@gmail.com. મિત્રો ઈમેલ આઈડી આપ જાણો છો કે નામના કેટલાક શબ્દો આપણે લઈ શકીએ, શોર્ટમાં નામ પણ લખી શકીએ, આંકડાઓ પણ આપણે જરૂરી લખી શકીએ. @ કરીને gmail.com કે .com વગેરે જેવા શબ્દો એડ કરી શકીએ. શું કરીને અહીંયા મિત પટેલને મોકલે છે એટલે આપણે લખ્યું મિત પટેલ 123@gmail.com. સૌ પ્રથમ સેન્ડર્સ ઈમેલ આઈડી, then recipients email ID પસંદ કરી અને મોકલ્યું છે. ત્યારબાદ 2 બાબતો સમજાવી કે CC અને BCC એમાં આપણે અહીંયા કઈ જરૂર નથી, કારણ કે એક જ વ્યક્તિને આપણે મેલ ફોરવર્ડ કરીએ છીએ, તો એ બંનેમાં આપણે કઈ લખવાની જરૂર નથી. then its subject, પછી વાત આવે છે વિષયની, ટાઇટલ અથવા રીઝન કે કયા હેતુથી આપણે મેલ લખી રહ્યા છીએ. તો સૂચનામાંથી જ આપણને ખબર પડે છે કે ઇનએબિલિટી ટુ કમ ટુ યોર બર્થડે પાર્ટી. ઇનએબિલિટી ટુ કમ ટુ યોર બર્થડે પાર્ટી, બર્થડે પાર્ટીમાં નથી જઈ શકતા એ માટેનો ઈમેલ. અને ત્યારબાદ સેલ્યુટેશન. તો અહીંયા ફ્રેન્ડ્સ એટલે ડિયર ફ્રેન્ડ મિત, ઓર યુ કેન રાઇટ ડિયર મિત, અને કોમા કરી અને આપણો આ મેલ લખવાની શરૂઆત કરવાની. મિત્રો અહીંયા આપણો એક મિત્રને લેટર લખી રહ્યા છીએ અથવા મેલ લખી રહ્યા છીએ ત્યારે હાઉ આર યુ ડિયર, કારણ કે મિત્ર છે એટલે આપણે આવા શબ્દોથી શરૂઆત કરી શકીએ. કેમ છે ડિયર. હવે તમારે સૌ પ્રથમ ઇન્ટ્રોડક્શન એટલે કે ભાઈ કયા હેતુથી તમે આ લખી રહ્યા છો એની થોડીક નોંધ અહીંયા થવી જોઈએ અને એને ડિટેલમાં ડિસ્કસ કરવાનું છે. તો આપ જાણો છો કે ભાઈ બર્થડે પાર્ટી ઉપર આપ જઈ શકતા નથી, તો વોટ ઇઝ ધ રીઝન અને એનું તમને ઇન્વિટેશન મળ્યું કે નહીં એ વિશેનું ઇન્ટ્રોડક્શન થોડુંક શરૂઆતમાં આપી શકાય. એ રીતે આપ જાણી શકો છો અહીંયા આઈ હેવ ગોટ ધ ઇન્વિટેશન ઓફ યોર બર્થડે પાર્ટી. મેં તમારા બર્થડે પાર્ટીનું ઇન્વિટેશન મને મળ્યું, બટ આઈ એમ ગોઈંગ ટુ જોઈન ધ NCC camp. Why you are unable to move there or go there? કેમ પાર્ટી જોઈન નથી કરી શકતા એનું રીઝન મૂક્યું. But I am going to join the NCC camp for the next 10 days from tomorrow.
આવતીકાલથી પછીના 10 દિવસ માટે હું એક એનસીસી નો જે કેમ્પ છે એમાં હું જઈ રહ્યો છું. સો આઈ એમ નોટ એબલ ટુ જોઈન યોર બર્થડે પાર્ટી. સો યુ હેવ ગિવન ધ રીઝન. તમે એનું કારણ આપ્યું છે એનસીસી નો કેમ્પમાં તમે જોડાવાના હોવાથી 10 દિવસ દરમિયાન પાર્ટી હોય. આઈ એમ નોટ એબલ ટુ જોઈન યોર બર્થડે પાર્ટી. હું મારી બર્થડે પાર્ટી જોઈન કરી શકું એમ નથી. આઈ હોપ યુ વોન્ટ માઇન્ડ ઇટ. આશા રાખું કે તું એનું ખોટું નહીં લગાડે. આઈ હોપ યુ વોન્ટ માઇન્ડ ઇટ. છતાંય રીઝન દર્શાવ્યા પછી, કારણ કે આપણને પાર્ટીનું બર્થડેનું ઇન્વિટેશન મળ્યું છે એટલે ચોક્કસ આપણને હેપી બર્થડે વિશ કરવું જોઈએ. તો આપણે લખ્યું છે કે આઈ વિશ યુ અ વેરી હેપી બર્થડે ઇન એડવાન્સ. અગાઉથી જ એડવાન્સમાં હું તને હેપી બર્થડે વિશ કરું છું. એન્જોય યોર સ્પેશિયલ ડે. આ ખાસ દિવસને તું ખૂબ એન્જોય કરજે વિથ યોર ડિયર્સ એન્ડ નિયર્સ. સગાવાલાઓ જે છે એની સાથે ચોક્કસ ખૂબ એન્જોય કરજે. મિત્રો, જોયું કે આ પેરેગ્રાફમાં આપણું ઇન્ટ્રોડક્શન અને સાથે સાથે મેટર ઇન ડિટેલ ઓર રીઝન ઇન ડિટેલ, આપણું જે રીઝન છે બર્થડે પાર્ટી નહીં જોઈન કરવાનું એટલે ટૂંકમાં આપણે ડિસ્કસ કરવાની કોશિશ કરી. ત્યારબાદ કન્ક્લુઝન. આઈ વિલ કમ ટુ મીટ યુ એઝ સુન એઝ આઈ કમ બેક. યુ પાર્ટીનું આપણને મળ્યું છે ઇન્વિટેશન. આપણે એશ્યોર કરીએ છીએ કે ભાઈ આઈ વિલ કમ ટુ મીટ યુ. હું તને મળવા ચોક્કસ આવીશ એઝ સુન એઝ આઈ કમ બેક. પાછો આવીશ એટલે ફ્રોમ ધ કેમ્પમાંથી જ્યારે હું પાછો આવીશ એટલે હું તને મળીશ. વન્સ અગેન વિશ યુ અ હેપી બર્થડે. ફરી હું તમને હેપી બર્થડે વિશ કરું છું. લવિંગલી સેન્ડર્સ ને મિત્ર છે એટલે આપણે અહીંયા લવિંગલી એ શબ્દ લખી. મિત્રો, બર્થડેની ઇનએબિલિટી વારંવાર પૂછાયેલો આ ઈમેલ છે જેને આપણે ટૂંકમાં ડિસ્કસ કરવાની કોશિશ કરી. મિત્રો, ઈમેલ હંમેશા બહુ શોર્ટમાં લખવાની જરૂર હોય છે. 10 લાઇનમાં ઈમેલ બહુ શોર્ટમાં લખી શકો છો, પણ આ ફોર્મેટ જાળવવાનું રહેશે. મિત્રો, પરીક્ષામાં વ્યવસ્થિત આ લાઈનો અને બોક્સીસ દોરી અને જો આપ લખશો તો એ વધારે એટ્રેક્ટિવ બનશે અને ખૂબ સુંદર માર્ક્સ મેળવી શકશો. તો આ ઈમેલનું જે સેમ્પલ હતું એ મોટે ભાગે 10મા ધોરણમાં પૂછાય એ પ્રકારનું હતું. હવે ધોરણ 11-12ના વિદ્યાર્થીઓ માટે પણ એક બીજો ઈમેલ આપણે ડિસ્કસ કરીએ કે જેથી એ વિદ્યાર્થીઓ કરી શકે છે. So let's move to our another example. Mukesh Mehta writes an email to Amazing Bazaar for the replacement of the mini projector. Draft an email on his behalf. વિચારી લેવાનું કે ભાઈ મુકેશ મહેતા રાઇટ્સ એન ઈમેલ, એ સેન્ડર છે, કોને લખે છે તો આપણે પણ સૂચનામાં વિચારીએ કે એમેઝિંગ બજાર એ લખે છે અને એનો હેતુ શું છે ઈમેલનો? ફોર ધ રિપ્લેસમેન્ટ ઓફ ધ મિની પ્રોજેક્ટર. મિની પ્રોજેક્ટર એમને ખરીદ્યું છે અને રિપ્લેસ કરવા માટે આ મેલ એ લખી રહ્યા છે. ડ્રાફ્ટ એન ઈમેલ ઓન હિઝ બિહાફ. એના વતીથી આપ આ મેલ તૈયાર કરો. મિત્રો, ફરી આપણી જે ફોર્મેટ છે એ પ્રમાણે સૌ પ્રથમ ફ્રોમ, સેન્ડરનું નામ આપ્યું છે એ ઉપરથી આપ બનાવી શકો છો ઈમેલ આઈડી mukesh72@gmail.com. બેન 2 કરીને જેને આપણે મોકલી રહ્યા છીએ તો આપ જાણો છો એમેઝિંગ બજાર એની જે વેબસાઇટ હશે એ તમારે અહીંયા બનાવીને લખવાની છે amazingbazaar@gmail.com. સીસી અને બીસીસીમાં આપણે ડેશ કરીએ કારણ કે આ મેલ બીજે ફોરવર્ડ કરવાની જરૂર નથી. અને સબ્જેક્ટમાં આપની કમ્પ્લેન છે તો કમ્પ્લેન અબાઉટ, આપણે કમ્પ્લેન કરી રહ્યા છીએ તો કમ્પ્લેન અબાઉટ ધ મિની પ્રોજેક્ટર. અને જો રિક્વેસ્ટના અર્થમાં લખવું હોય તો રિક્વેસ્ટિંગ ફોર ધ રિપ્લેસમેન્ટ ઓફ ધ મિની પ્રોજેક્ટર. આ રીતે તમારે તમારો સબ્જેક્ટ લખવાનો થાય. મિત્રો, ત્યાં એમેઝિંગ બજારને આપણે લખીએ છીએ એટલે ડિયર સર ઓર પબ્લિક લખી શકો. ડિયર સર થી આપણે આપણું સેલ્યુટેશન લખી શકીએ. ચાલો તો હવે લેટ્સ મૂવ ટુ ધ મેઇન બોડી અને શરૂઆત કરીએ ઇન્ટ્રોડક્શનથી. કેવી રીતે અને ક્યાંથી તમે શું ખરીદ્યું
એના વિશેની થોડીક માહિતી તમારે અહીંયા લખવાની થશે અને જે મેટર છે એને આ ફકરામાં ડિટેલમાં ડિસ્કસ કરવાની થાય. આપણે અહીંયા લખીએ છે કે આઈ એમ અ રેગ્યુલર કસ્ટમર ઓફ એમેઝિંગ બજાર. એમેઝિંગ બજારનો હું રેગ્યુલર કસ્ટમર છું and regularly purchase different things. નિયમિત રીતે હું જુદી જુદી વસ્તુઓ અહીંયાથી ખરીદું છું. I am very much satisfied by its products and services. તો મને એમની પ્રોડક્ટ્સ અને એમની જે સેવાઓ છે એનાથી હું બિલકુલ સંતોષ છે. This time now our problem is, અથવા આપણી જે કમ્પ્લેન છે અહીંયા આપણે લખી છે કે this time I ordered a mini projector. આ વખતે મેં એક મિની પ્રોજેક્ટરનો ઓર્ડર કરેલો by the order number 1 2 3 4 5. એનો નંબર પણ ચોક્કસ દર્શાવો કે જેથી કરીને એ તમારા ઇશ્યુને ઓર્ડર નંબરથી બહુ સહેલાઈથી જોઈ શકે અને ટેકલ કરી શકે. તો ઓર્ડર નંબર 1 2 3 4 5 which I got yesterday, જે મને ગઈકાલે જ મળ્યું. What is the problem? શું પ્રોબ્લેમ છે? When I tried to turn it on, જ્યારે મેં આ પ્રોજેક્ટરને શરૂ કરવાની અથવા ટર્ન ઓન કરવાની ચાલુ કરવાની કોશિશ કરી, I found that it was not working. મને જોવા મળ્યું કે એ કામ કરી રહ્યું નથી. I checked the wire and the switch also. એનો વાયર અને સ્વિચ પણ ચેક કરી છે. I think, તો એમાં મને કોઈ ખરાબી હોય એવું લાગતું નથી. તો આપ એક તારણ ઉપર આવો છો કે I think it happened just due to some technical fault from the production side. મને એવું લાગે છે કે આ ટેકનિકલ ફોલ્ટને કારણે પ્રોડક્શન સાઇડથી જ કોઈ ટેકનિકલ એમાં ફોલ્ટ સર્જાયેલો હોય એના કારણે એ ચાલુ નથી થતું એવું મને લાગે છે. તો મિત્રો અહીંયા એક ફકરામાં તમારું ઇન્ટ્રોડક્શન અને સાથે સાથે મેટર ઇન ડિટેલ, આખી જે મેટર છે એને ડિટેલમાં અને ટૂંકમાં આપણે એનું વર્ણન કર્યું. ત્યારબાદ તમારું જે કન્ક્લુઝન છે એમાં શું કરવા માંગો છો, બજાર એમેઝિંગ બજાર છે એને આપ શું રિક્વેસ્ટ કે કમ્પ્લેન કરવા માંગો છો એ તમારે લખવાનું છે. મિત્રો અહીંયા કમ્પ્લેન છે પણ છતાંય છેલ્લા શબ્દોમાં આપણે એમને વિનંતી કરવાની હોય રિપ્લેસમેન્ટ માટે. એ આપણે કન્ક્લુઝનમાં લખ્યું છે આઈ એમ સેન્ડિંગ ધ મિની પ્રોજેક્ટર બેક. હું આપને આ મિની પ્રોજેક્ટર પાછું મોકલાવી રહ્યો છું એન્ડ રિક્વેસ્ટ યુ ટુ રિપ્લેસ ઇટ એટ ધ અર્લીએસ્ટ. વહેલી તકે એ મને રિપ્લેસ કરીને મોકલવામાં આવે એવી હું આપને વિનંતી કરું છું. હોપિંગ ફોર યોર કોઓપરેશન, થેન્ક્સ. આપના સહકારની અપેક્ષા રાખું છું. થેન્ક્સ પછી આપ રિગાર્ડ્સ જેવા શબ્દો લખી શકો છો. સિન્સિયરલી એમ કરીને નેમ ઓફ ધ સેન્ડર મુકેશ મહેતા ઓર ઇનિશિયલ તમે એની ટૂંકી સહી પણ અહીંયા કરી શકતા. મિત્રો આ રીતે આપણો કોઈ પણ મેલ આપણે ઈમેલના સ્વરૂપમાં લખવાનો હોય છે. આ બંને સેમ્પલ દ્વારા આપણે એના ફોર્મેટ સાથે કેવી રીતે લખવું અને કઈ રીતે આ બાબતોને ડિસ્કસ કરવી એની સુંદર અહીંયા નાની ચર્ચા કરી. મિત્રો અહીંયા તો 2 સેમ્પલ જ આપ્યા છે પણ આ અનેક ઈમેલ તમારે જોવા જોઈએ, વિચારવા જોઈએ અને સૂચના ઉપરથી એ ઈમેલ આપણે જાતે પણ લખી શકીએ એ આપણી આવડત હોવી જોઈએ. અને એના માટે આપ કેટલાક ઈમેલનું વાંચન પણ કરો જે સેમ્પલ તરીકે તમને અહીંયા આપણે વધારે મૂકી શકતા નથી પણ 2 સેમ્પલ દ્વારા આ એક કોશિશ કરી. આઈ હોપ કે વિડીયોઝની જેમ આપ આ વિડીયોને પણ ખૂબ માણસો અને સમજી લેશો કે હાઉ ટુ રાઇટ એન ઈમેલ. અને આઈ હોપ કે બીજા વિડીયોની જેમ તમને ખૂબ હેલ્પફુલ થશે અને યુ વિલ લર્ન એટ યોર હોમ એટ યોર રેસ્ટ. તમારા જ સમયે, તમારી જ આરામના સમયે પણ વિડીયો જોઈ અને ચોક્કસ આ સરસ મુદ્દાને તૈયાર કરશો. સો હંમેશની જેમ ઓલ ધ બેસ્ટ ફોર email writing. Be prepared.